प्राणनाथ निज मूलपति सीने राज सुना तेज कुंवर श्यामा युगल को पल पल करु परना पिया जी को पल पल करु परना। बोलो श्री प्राणनाथ प्यारे की सदगुरु महाराज की जय। यहाँ से थी फिर के गए कलाजी पास ता जाए रोजगार की दिल में राखी आस। दिल में राखी आस कलाजी के पास रहे। बोलो श्री प्राणनाथ प्यारे की जय। आप धाम धनी श्री राजी महाराज पूर्ण ब्रह्म सच्चिदानंद सारे जहाँ के मालिक लालदास जी की अंतरात्मा में विराजमान होकर के कला जी का एक प्रसंग है। सांवलिया ठाकुर और उनकी धर्मपत्नी के तानों से परेशान होकर के शब्दबाण व्यक्ति के लिए कभी कभी घातक बनता है और ये सार्वजनिक बात है कि दुनियाना कोई भी हथियारનો ઘાવ દવાઈથી ભરાઈ શકાય પણ શબ્દનો ઘાવ કોઈ દિવસ ભરાતો નથી। જ્યાં સુધી વ્યક્તિ એ શબ્દથી બદલો નહીં લે ત્યાં સુધી એના મનની અંદર એક કટુતા અને એક ઘૃણા સદા સદૈવ રહે છે। એટલે इंद्रावतीनी आत्मनी अंदर ये भाव जागृत थयो कि मारे हवे आ घर छोड़ देवुं छे अने यांथी छोड़ी अने कलाजीनी पासे 2 वर्ष सुधी नौकरी करे छे। महासचिवनुं पद एमने जामनगरमां पण मळशे। आवावाळा टाइममां जामनगरमां पण एक पद मळे छे अने साथे साथे मंत्रीना पुत्र होवाना कारणथी एमनी अंदर योग्यता पण छे। એટલે બંને યોગ્યતા હોવાના કારણથી મેરાજ ઠાકુર સુચારુ રૂપથી કોઈ બી રાજ્યના કાર્યને સંચાલિત કરી શકે એટલી યોગ્યતા છે અને એના કારણથી કલાજી નામક જે વ્યક્તિ છે એ એનું મંત્રી પદ મારા શ્રીજી સાહેબને સોંપે છે અને મંત્રી પદ મળ્યા પછી 2 વર્ષ રહે છે। હવે સદગુરુ મહારાજની તબિયત બગડે છે। બાલબાઈને મોકલે છે। બાલબાઈ જ્યારે અહીંયા આવે ત્યારે બાલબાઈ શું કહે છે? इन समय श्री देवचंद्र जी की सदगुरु महाराज ની તબિયત જ્યારે બગડી ત્યારે 1712 का समय એટલે કે चौथा दिवसनो एंडिंग समय आ लास्ट टाइम हतो। चौथा दिवसनो जागणी ब्रह्मांडनी अंदर 7 दिवसનું વર્ણન અને 7 દિવસ એટલે નિજાનંદ સંપ્રદાયના 7 દિવસ। કોઈને એવું નહીં લાગવું જોઈએ ભાઈ સોમવારથી રવિવાર સુધીના 7 દિવસ। 7 દિવસ એટલે નિજાનંદ સંપ્રદાયની અંદર આધ્યાત્મિકતાની અંદર 7 દિવસનું વર્ણન અલગ અલગ રૂપથી લખેલું છે। आ दिवस छठा नंबरनो दिवस अने 7मा दिवसनी अंदर एवुं कहेवामां आवे कि आ ब्रह्मांडनो लय थई जशे। जे कई मानव आ दुनियामां देखाई रह्या ए मानव के धरती के पशु पक्षी प्राणी कोई आ धरती कशुं रहेवानुं नथी। एक दिन आ लयनी प्राप्त थई जशे। एटले आ छठा दिवसनी लीलानी जे वात छे अने चौथा दिवसनी जे वात छे, चौथो दिवस ज्यारे पूरो थवा लाग्यो त्यारे सदगुरु महाराज मेराज ठाकुर ने बोलावा माटे बालबाई ने कहे छे कि हे बालबाई, आपके कारण से मैंने मेराज ठाकुर को ठुकराया था। तमे कह्युं कि मेराज ठाकुर मारा भाईनु धन लई लीधुं अने मेराज ठाकुरे मारा भाईना जे कई वेपार ने एना हाथमां कर्यो। आ तमाम जे आक्षेप मूक्या हता ए आक्षेपना मुताबिक मैं तमारी वात सांभळी अने मेराज ठाकुरनो प्रणाम स्वीकार नथी कर्यो। पण हवे हूँ तमने सौथी प्रथम एमने बोलावा माटे मोकलू छूं, कारण के जागनी ब्रह्मांडनो समय
અને જાગની બ્રહ્માંડની અંદર ચોથા દિવસનો આ ટાઈમ હવે મહેરાજ ઠાકુરના તનથી જે લીલા થવાની એના કારણથી એ તનની અંદર જે આત્મ બેઠી એ આત્મના હૃદયમાં કોઈ બી પ્રકારની પીડા હોવી જોઈએ નહીં એવું મારું માનવું છે અને એના કારણથી તમે મહેરાજ ઠાકુરને જઈ અને બોલાવીને લઈ આવો એવી વાત જ્યારે બાલભાઈની કહી ત્યારે બાલભાઈ ત્યાંથી પ્રસ્થાન કરીને એમને બોલાવા જાય છે. બાલભાઈ બોલાવને આઈ બાલભાઈ બોલાવને કી બાલભાઈ જ્યારે બોલાવવા માટે આવી ત્યારે તિनको દિયા જવાબ તિनको દિયા જવાબ મહેરાજ ઠાકુરે જવાબ શું આપ્યો? બે કામ છોડાય કે જે મંત્રી પદ છે કોઈ નાનું મોટું પદ તો છે નથી કે ભાઈ છોડીઓ નહીં જતા રહો એટલે મંત્રી પદનું કાર્ય હતું યોગ્ય વ્યક્તિ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી જવાય પણ નહીં એટલે મહેરાજ ઠાકુરે કહ્યું કે હે બાલભાઈ મેં આવવા માટે તો તૈયાર છું પણ સમયસર આ મારું પદ અને મારું કાર્ય કોઈક વ્યક્તિ સંભાળી લે તો હું જલ્દીથી ત્યાં આવીશ. ફેર બિહારીજી આए બિહારીજીને પણ બોલાવવા માટે જ મોકલ્યું છે પણ બિહારીજી શું માંગે છે? માંગી અંબર કસ્તુરી માંગી. મૃગના નાભીની અંદર કસ્તુરી હોય છે અને એ કસ્તુરીને કોણ માંગે છે? બિહારીજી મહારાજ. સદગુરુ મહારાજના સુપુત્ર છે અને મનમાં થોડી ખટક એવી રહી ગઈ કે જો મહેરાજ ઠાકુર આ નવતનપુરીની અંદર આવે અને સદગુરુ મહારાજના ચરણોમાં આવીને રહેવા લાગે તો આ મારા પિતાનું જે કંઈ સ્થાન છે ગાદી છે આશ્રમ છે આ તમામ વસ્તુ મહેરાજ ઠાકુરના હાથોમાં જતું રહેશે અને હું ગાદી વગરનો અને મહારાજ વગરનો રહી જઈશ એટલે મહેરાજ ઠાકુરને કોઈ પણ પ્રકારથી મારે અહીંયા આવવા દેવો નથી એવું મનમાં ધારણ કરી અને કે પિતાજીની તબિયત બગડી એટલે તમે મને અંબર કસ્તુરી નામક દવાઈ આપો. યો કરતે બિહારીજી કો એક વાર ગયા બીજી વાર ગયા ત્યારે ફેર भेजे श्रीराज शब्द सांभळजो कभी कभी देवचंद्र जी शब्द आ रहा है कभी कभी श्री राज कारण के तननु कार्य हवे નથી હવે કાર્ય કોનું છે? અંદરની શક્તિનું. શક્તિ ઉઠીને બીજા તનમાં જવા માંગે છે. સદગુરુ મહારાજ નથી મોકલવા માંગતા પણ જે અંદર બેઠી પરમાત્માની આવેશ શક્તિ છે એ આવેશ શક્તિ સદગુરુ મહારાજના તનમાંથી ઉઠીને ક્યાં જવા માંગે છે? મહેરાજ ઠાકુરના તનની અંદર. એટલે કે છે કે હવે બાર कया श्री राज के बार श्री राज एमने कहे छे कि भाई आप लेके आओ उनको पर बिहारी जी के अंदर जो भाव है इस भाव से बिहारी जी महाराज महेराज ठाकुर को आने नहीं देना चाहते हैं. वे कहते शयन को अब एक भजन એવું કે સિંધી ભાષામાં એક ભજનનું વર્ણન આવે જાન હુન કોડ ધડ ધડ કોડ મથા 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 કોડ મુહમુ કોડ જીવન हिद्रा मिडीजा तोहीजा ताजे गुणना गिनन भाल तोहीजे हिगड़ी पूजी तेना सगन. सिंधी भाषा में एक भजन बनायु अने भजननो भाव एवो छे के जे मारा माटे एक भजन गाय छे के हे सदगुरु महाराज एक धड़ एक शरीर हो अने एक शरीर में करोड़ो सिर हो. करोड़ो सिर में एक सिर में करोड़ो मुख हो और करोड़ो मुख में एक मुख में करोड़ो जबान हो. हिद्रा मीडीजा तोहीजा के आटलू बधु कर्या पछी ताजे गुण ना गिनन के हे सदगुरु महाराज हे परमात्मा तमारा गुणोનું હું વર્ણન નથી કરી શકતી કારણ કે તમે અનંત ગુણોના સાગર છો. અનંત છો અને અનંતનું હું વર્ણન નથી કરી શકતી. ભાલ તોહીજે હીકડી તાજે ગુણના पूजीते ना सगन के आपकी इस महिमा को मैं कैसे वर्णन करूं. ऐसी भावना वाला जो भजन है ऐसी सिंधी में गाने वाली एवी आत्मा ने बोलावी लઈને આવો એવી વાત સદગુરુ મહારાજ વારંવાર કહે છે.
बिहारी जी को कया तब बिहारी जी को कहा शू कहे छे तुम बुलाए लाओ ईना तुम बुलाए लाओ इनकी मेराज ठाकुर को जरा बुला के लेके आओ। मैं धाम दरवाजे बैठ ना सको अब कहने लगे कि मैं धाम दरवाजे पेठ ना सकूं। परम धाम नो दरवाજો નથી, દરવાજો ક્યાંનો? ઇન્દ્રાવતીની આત્માનો હૃદય રૂપી દરવાજો છે અને ઇન્દ્રાવતીની આત્માનો હૃદય રૂપી દરવાજો અને એના દરવાજાથી પહેલો જે દરવાજો છે એનું નામ છે જીવનો દરવાજો છે। આમાં બે પ્રસંગ અલગ અલગ છે, જીવનો દરવાજો અને આત્માનો દરવાજો। જીવનું દિલ અને આત્માનું દિલ। આત્મા દુઃખના સાગરમાં ડૂબેલી નથી પણ જીવ છે, કારણ કે જીવને ખબર પડે છે કે મને તાના માર્યા, મને સદગુરુ મહારાજે બહાર કાઢી મૂક્યો। આ બધો જે પ્રસંગ છે એ કોની સાથે જોડાયેલો છે? જીવની સાથે જોડાયેલો છે, આત્મા સાથે કશું જોડાયેલું નથી। કારણ કે આત્મા ત્રિગુણ ત્રણ ગુણોથી રહિત આ દુનિયાના તમામ કર્મોથી રહિત છે, પણ જીવ તમામ કર્મો સાથે જોડાયેલો છે એટલે જીવ દુઃખી છે અને દુઃખી જીવના હોવાના કારણથી રાજજી મહારાજ કહે છે કે હું આવા દુઃખી જીવના દરવાજાથી પસાર થવા માંગતો નથી। धाम दरवाजे में पेठ ना सकूं ठाड़ी इंद्रावती करे रुदन कि ये इंद्रावती दुखी है और दुखी आत्मा ना हृदय में मारे बेसવું નથી। मारे तो जे आत्मा सुखमय होय, जे आत्मा मने आनंदથી पुकारे एवी आत्मा ना हृदय में बेसવું છે। यह वचन सुन के આ વચનોની આ વાતને સાંભળીને बालबाई पहुंची दाया बालबाई को अब बुद्धि ठिकाने आ गई। बालबाई को समझ में आ गया कि मैं जिनको रोकना चाहती थी मेराज ठाकुर को, अब बालबाई को समझ में आया कि दूसरा तन मेराज ठाकुर का कितना महत्वपूर्ण है। इसलिए ये बात कभी कभी बहुत समझदारी वाली बात मुझे लगती है कि जागनी ब्रह्मांड के अंदर कब किससे राजी क्या कार्य करवाना चाहते हैं, ये बात ध्यान रखना। बालबाई को बाद में पता चला कि मेरे से कौन सी बड़ी भूल हुई, क्योंकि बालबाई ने आ खबर नहीं थी कि मेराज ठाकुर अगलू जागणीनो तन छे, जागणीनो एक विभाग छे, पण बालबाई जे भूल करी ए अंकित થઈ ગઈ ઇતિહાસમાં। એટલે જાગણી બ્રહ્માંડના આ ઇતિહાસમાં તમે અંકિત નહીં થો, કારણ કે રાજજી મહારાજે એક વાત કીધી કે સાતો દિવસની લીલા જ્યારે આપણે આ સંસાર છોડીને પરમધામ જઈશું ને ત્યારે સાતો દિવસની લીલા આપણી જે કંઈ આપણી અહીંયા કરતૂતો છે ને એ બધી કરતૂતો પરમધામમાં દેખાશે છે। ક્યાં દેખાશે? પરમધામની અંદર। એટલું ધ્યાન રાખવાનું કે આપણે કયા કર્મ કરી રહ્યા છે। કોઈક વ્યક્તિ જે કંઈ ભૂલો કરી એ ભૂલો ક્યાં દેખાશે? પરમધામમાં। સાતવા દિવસની અંદર ઘણીવાર લોકો એક વાત કહે, તમને ઉદાહરણ આપું કે વિધિના લેખમાં યદि લખાયેલું હોય ને તો એ કોઈ દિવસ ટળે। હવે લોકો કયા વિધિના લેખમાં લખાય ખબર નહીં, પણ લખાય તો અવશ્ય છે। અને ઘણીવાર શાસ્ત્રોને જ્યારે વાંચે ને ત્યારે એવું કહેવામાં આવે કે યમ લેવા આવે ને તો યમ લઈ જાય પછી એના તમામ કર્મોના ચોપડાને ખોલે। એ કર્મોનો હિસાબ કિતાબ બહી ખાતું જેને કહેવાય ને એ ખોલીને પછી જો એક આ નરકમાં જવા લાયક છે કે સ્વર્ગમાં જવા લાયક છે। તો દુનિયાના આ સુખમય લોકોમાં આટલો બધો હિસાબ કિતાબ રહેતો ઉપર તો થાય અને થાય। જાગણી બ્રહ્માંડની આ લીલા સમાપ્ત થયા પછી આ પણ તમામ સુંદર સાતનો હિસાબ કિતાબ કયા બ્રહ્માંડમાં થશે? જોરથી બોલો સાહેબ। बीतक सांभळता आ छठो दिवस के सातवो दिवस कया ब्रह्मांड में थाय? योग माया में। केम योग माया में थाय? परमधाम में नहीं थाय? विचारी के जो जे न्याय थशे कया ब्रह्मांड में थवानो? योग माया में। तो परमधाम में न्याय केम नहीं थाय? एक बीतक सांभळવું છે કે ભાઈ કેમ ન્યાય પરમધામમાં ન્યાય નહીં થાય? પરમધામમાં એટલે ન્યાય નહીં થાય કારણ કે પરમધામમાં ખાલી આત્માઓ જાય। કોણ જાય? અને આત્માઓ કર્મના બંધનથી મુક્ત છે।
આત્માઓ કર્મના બંધનથી મુક્ત છે, પણ કર્મ કોણ કરી રહ્યો? જીવ. જે જીવ ઉપર જે આત્મા બેઠી એનું પિક્ચર પરમધામમાં દેખાવામાં આવશે કે ફલાણી આત્મા ફલાણા તનમાં બેહી કયા કયા કર્મ કરી. જે કર્મ કર્યા એ બધું કઈ દેખાય? પરમ ધામની અંદર. જેમ કે ને માણસ કેમેરા લાગેલા હોય અને ભૂલી જાય કે કેમેરા લાગેલા અને બધી ભૂલો કરી દે, પણ પકડાય ત્યારે ખબર પડે કે ના 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 હું તો સીસીટીવી કેમેરાને અંડરમાં હતો, એને ખબર પડી નહીં. અને રાજજી મહારાજના આ બ્રહ્માંડની અંદર, સત્તાના બ્રહ્માંડની અંદર આપણે તમામ સુંદર સાથ એમની નજરોમાં છે. એ શાસ્ત્રોમાં લખ્યું, આસીનો દુરમરજતી શયાનો યાતિ સર્વતમ, કે પરમાત્મા ભલે એક જગ્યાએ બેઠા છે પણ ઈ એક જગ્યાએ બેઠા હોવા પણ બધી જગ્યાએ તમને દેખી શકે, તમને સમજી શકે અને બધું જાણી શકે. હવે બધું જાણી શકે એટલે સમજી લો કે તમને જાણે છે. શયાનો યાતિ સર્વત્ર. કોઈને એવું લાગે કે પરમધામની અંદર રાજજી રાત્રિમાં પાંચમી ભૌમની અંદર રંગ પરવાલી મંદિરમાં જઈને ઊંઘી જાય, પણ ઉપનિષદ કહી રહ્યા કે આ શયાનો યાતિ સર્વત્ર, ઈ સોતો હોવો પણ જાગે છે, શયન કરતા हुआ પણ જાગતા હૈ. તો भी બચ્યું કઈ બચ્યું? બધી હર વસ્તુની ઘટનાનું જ્ઞાન રાજજી મહારાજને છે, એટલે એને કીધું સર્વજ્ઞ જ્ઞાની, કે હર વસ્તુને એમને જ્ઞાન છે અને હર વસ્તુનું જ્ઞાન એટલે સર્વજ્ઞ જ્ઞાની છે. એટલે આ બધા દોષો થાય ને, બાલબાઈની તો હવે ખબર પડી, પણ આ પ્રસંગને સાંભળીને કોઈ સુંદર સાદ આવી ભૂલ કરે તો એવા સુંદર સાથને પણ આ સાવધાન કરવા માટે પ્રસંગ છે કે આપણે બાલબાઈના કાર્ય કરવા. પાત્ર કેમ બતાવવામાં આવ્યું? પાત્ર એટલે બતાવવામાં આવ્યું કે બાલબાઈ નામક પાત્ર બંને રોલ ભજવે છે. મેરાજ ઠાકુર નથી આવતા તો હાથ જોડીને પગ પડીને પણ પાછા લઈને આવે કે મારાથી ભૂલ થઈ ગઈ, પણ હવે તમે પધારો. એટલે ત્યાંથી બાલબાઈ એની ભૂલ સ્વીકાર કરી. એટલે એ પાત્ર એક તરફ કુપાત્રના રૂપમાં બતાવવામાં આવે છે, બીજી તરફ સુપાત્રના રૂપમાં બતાવવામાં આવે છે. સદગુરુ મહારાજ અને મહેરાજ ઠાકુરના બંનેના મિલનનું કારણ બાલબાઈ બન્યા છે. એટલે બંને પાત્રોનો રોલ ભજવતી નારી, આ નારીના પાત્રને જે કોઈ સુંદર સાથ ઓળખી શકે કે ભાઈ કમ સાંભળવું, સમજ્યા વગર કઈ વાત કરવી અને જાણ્યા વગર કઈ મુદ્દાને ઉઠાવ દેવો, એ કાર્ય કોઈ દિવસ કોઈને કરવું જોઈએ નહીં. એટલે પૂર્ણ જ્યાં સુધી કઈ મુદ્દાની ખબર નહીં પડે ત્યાં સુધી કોઈ મુદ્દામાં નિર્ણય લેવો નહીં. નહીં તો પાત્ર બાલબાઈની જેવી ઘટનાનું વર્ણન કે આપણે બાલબાઈ જેવા તો નથી ને, એટલા માટે અહીંયા વર્ણન કર્યું કે આ બાલબાઈ આવું પાત્ર છે. અને સદગુરુ મહારાજના કહેવાથી બાલબાઈને લાગ્યું કે મારાથી જે ભૂલ થઈ હવે મારે મહેરાજ ઠાકુરની સામે જઈ અને સ્વીકારવા જેવું છે. ત્યારે બાલબાઈ આવીને મહેરાજ ઠાકુરને કહે છે કે હે મહેરાજ ઠાકુર, તમને જો એવું લાગતું હોય મારા કહેવાથી સદગુરુ મહારાજે તમારું પ્રણામ સ્વીકાર નહીં કર્યું તો હું મારી ભૂલની સ્વીકાર કરું, પણ સદગુરુ મહારાજ તમને પ્રતિ દિવસ હર સમયમાં તમને બોલાવવા માટે તરસે છે અને વારંવાર એ જ નિવેદન કરે છે, તમે ગમે તેમ કરીને રાજ્યના કારભારને છોડો અને પાછા નવતનપુરી આવી જાઓ. એવી વાત જ્યારે બાલબાઈએ કરી ત્યારે સદગુરુ મહારાજના વચનોને માન રાખી અને મહેરાજ ઠાકુરે કલાજીને નિવેદન કર્યું કે આપના મંત્રી પદને હું છોડવા માંગુ છું અને આ જે કંઈ યોગ્ય છે એને હું સોંપીને જવા માંગુ છું. ત્યારે મંત્રી પદનું કાર્ય કોઈકને સોંપી અને મહેરાજ ઠાકુર પાછા વળ્યા ત્યારે આકે મુલાકાત કરી સદગુરુ મહારાજના ચરણોમાં જે આત્મા તકરીબન 9 વર્ષથી અલગ છે એવી આત્મા જ્યારે ચરણોમાં પધારી ત્યારે પૂછાએ કોણ હે, ચરણોમાં આવીને પ્રણામ કર્યું. સદગુરુ મહારાજ પૂછે છે કે કોણ આયા હે? कया श्री महाराज की आत्म कहने लगे कि मैं महाराज की आत्म सदगुरु महाराज तुम्हारा चरणों में हूँ वंदन અને નમન કરું છું. नाम सुरत श्री महाराज को મહારાજ ઠાકુરનું નામ સાંભળી અને સદગુરુ મહારાજ ગદગદ પ્રસન્નચિત થઈ જાય છે. પૂછા महाराज आए तुम, કહીને લગે કે હે મહારાજ એ હવે આયા, પાછા તો નહીં જવાના ને?
દય દિલાસા નરમી સે સદગુરુ મહારાજને પ્રેમપૂર્વક કહ્યું કે હે સદગુરુ મહારાજ, હું જે કાર્યને છોડીને આવ્યો, હવે મને નથી લાગતું કે મારે જવા જેવું છે, એટલે હું એ કાર્ય સદા માટે છોડીને આવ્યો છું। मैं बहुत फिर याद किया સદગુરુ મહારાજ કહેવા લાગ્યા કે હે મેરા ઠાકોર, મેં એક વાર નહીં તમને કઈ વાર યાદ કર્યા, ऊपर पटाए मोमीना તમને બોલાવવા માટે મેં કઈ લોકોને મોકલ્યા, પણ કોઈ વ્યક્તિને સાથે તમે કેમ નહીં આયા? तब जवाब श्री महाराज ने સદગુરુ મહારાજને મહેરાજ ઠાકોર જવાબમાં શું કહે છે? दिया श्री देवचंद्र को જવાબ જે આપ્યો, શું આપ્યો? था काम लौकिक का લૌકિક બોજ હતો અમારી પર, સંસારિક મંત્રી પદનો ભાર હતો। હે સદગુરુ મહારાજ, આવા પદના કાર્યને હું છોડીને તત્કાલ આવી નહીં શક્યો, અને એના કારણથી માફી ક્ષમા પ્રાર્થી છું। मोको बुलावने का अब कह रहे कि मुझे बुलाने का किने न कया वचन कि જેટલા આયા એના કોઈ મને એ નહીં કીધું તમને સદગુરુ મહારાજ બોલાવે છે। આ લાઈન શું કહેવા માંગે છે કે આયા તો ઘણા બોલાવા, પણ કોઈ એ પણ આવીને કીધું નહીં કે તમને સદગુરુ મહારાજ બોલાવે છે। जब मैं सुना सुकना આ વાત જ્યારે બાલબાઈના મુખેથી મેં સાંભળી ત્યારે तब देखे कदम रोशन તબ મેં સાંભળી એની વાત સમજી ગયો, અને તે સમયમાં હું આ કાર્યભારને છોડીને પાછો વળી આવ્યો। अब तो फिर न जाओगे अब कहने लगे कि પાછા તો નહીં જાવ, કારણ કે જાગણીનું કામ સોંપ્યું છે સર, અને જાગણીના કામ માટે વ્યક્તિને એવું કહેવામાં આવે ને કે જાગણી માટે પૂર્ણ ટાઈમ હોવો જોઈએ। આખો દિવસ આમ તેમ બધું કામ કરો, જાગણીનું પણ કામ કરાય એવું સંભવ થાય? પૂર્ણ રૂપથી એને જાગણી માટે ટાઈમ આપવા માટે હવે કે છે પાછા તો નહીં જાઓ ને, मैं तुमको इस वास्ते मैं आपको इसलिए यहाँ बुलाया हूँ, फिर किया याद फिर किया याद कि तुमने बारंबार मैंने क्यों याद किया है, जरा सामलो। जो इंद्रावती ठाड़ी रोती बोला ना, बोलो श्री प्राणनाथ, कि आपकी आत्मा दुखी हो और दुखी आत्मा में मैं आ सकता नहीं। साहब शक्ति परिवर्तन થાય છે, શક્તિ એક તનની છોડી બીજા તનમાં જાય છે, પણ શક્તિ જન્મ લેતી નથી। આ વાત ધ્યાનપૂર્વક સમજવા જેવી છે કે દુનિયામાં ભગવાનના અવતાર, દેવીના અવતાર, દેવના અવતાર, બધાના અવતાર થાય, પણ નિજાનંદ સંપ્રદાયમાં પરમાત્માનો અવતાર થતો નથી। કેમ? કારણ કે પરમાત્મા જન્મ મરણના બંધનથી બહાર છે, એના ચક્રથી બહાર છે। જો પરમાત્મા જન્મ મરણના ચક્રમાં આવી જાય તો એને પણ 9 મહિના સુધી ગર્ભના દુઃખને સહન કરવું પડે, એને પણ એક માતાના નિયમોનું પાલન કરવું પડે, અને પરમાત્મા નિયમોને બનાવવા વાળો છે, નિયમોને પાલન કરવા વાળો નથી। એ કોઈકના બંધનમાં નહીં રહી શકે, એટલે એને કીધું અકામો ધીરો અમૃતો સ્વયંપુ રસેન તૃપ્ત ઉતશ્ચનો તમે વિદ્વાન મૃત્યુર વિભાય આત્મનમ ધીરમ અજરમ યુવાનમ, कि वो कामना रहित है અને સ્વયંભૂ હે, એને નિયમમાં બંધાયેલો છે, કોઈ બીજાના નિયમમાં બંધાતો। સ્વયંભૂ એટલે સ્વતંત્ર છે, એ કોઈના બીજાના અધીનમાં રહેતો નથી। રસેન તૃપ્ત આનંદનો સાગર છે, અને કેવો તે કે તમે વિદ્વાન વિભાય મૃત્યુરાત્મનમ ધીરમ અજરમ યુવાનમ, કે वो ધીર है, અજર है, અજન્મા है, મૃત્યુથી પરે છે, કાળના બંધનથી પરે છે, અને યુવા સ્વરૂપ છે। એટલે આ જે શબ્દ છે કે પરમાત્મા જન્મ નથી લેતા, એટલે નિજાનંદ સંપ્રદાયના આ શબ્દ સમજવા જેવા છે કે મહેરાજ ઠાકુર એક વ્યક્તિનું નામ છે, દેવચંદ્રજી એક વ્યક્તિનું નામ છે, પણ અંદર બેઠી શક્તિ શ્રી પ્રાણનાથજી, અંદર બેઠી શક્તિનું નામ શ્રીજી સાહેબ, શ્રી પ્રાણનાથજી, શ્રી રાજજી, પરમાત્મા, પૂર્ણ બ્રહ્મ, સચ્ચિદાનંદ, આ તમામ નામો એક જ શક્તિના છે, અને એ એક શક્તિના અનેક નામો, એ શક્તિ આ તનની અંદર વિરાજમાન થઈને લીલા કરે છે। અને શાસ્ત્રોમાં એટલું જ વર્ણન કર્યું કે बुद्ध निष्कलंक स्वरूप इस दुनिया में जब जाहिर होंगे तो वो इस दुनिया में 2 तनों के अंदर लीला करेंगे। और 2 तनों का लीला का जो वर्णन लिखा था
वो वर्णन इस हिसाब से यहाँ पर पूर्ण होता है। और यही बात है कि एक आत्मा है, उस आत्मा के अंदर दुखीपना है और वो दुखीपना दूर किए बिना परमात्मा उसमें बैठ सकते नहीं है। इसीलिए ये बात दोहरा रहे कि भाई आपकी आत्मा, आप खुद दुखी हो तो मैं कैसे हृदय में बैठूंगा। मैं पेट न सको धाम में। देखो यहाँ सुंदर साहब के हृदय को भी धाम बोला है। ऐसा मत समझना कि परम धाम ने खाली धाम कहो। अरस तुम्हारा मेरा दिल है, तुम आए करो आराम। અને બીજી જગ્યાએ પણ એ વાત કીધી કે મોમિન દિલ અર્શ કયા કે પરમધામ એક તો સ્થાન વિશેષ છે, પણ સુંદર સાથનું દિલ પણ શું છે? પરમ ધામ છે। કારણ કે એમના દિલની અંદર પરમાત્માનો વાસ થાય, એટલે પરમાત્માનો જ્યાં વાસ થાય એ જગ્યાનું નામ શું પડાવવામાં આવ્યું? પરમ ધામ। એટલે ઇન્દ્રાવતીની આત્મના હૃદયને શું કહે છે કે મેં પેઠ ન શકું ધામ में, કે यहाँ ઇન્દ્રાવતીનું ધામ એટલે કે હૃદય છે ને, એવા હૃદય રૂપી ધામમાં પ્રવેશ કરવા માંગે છે। इस वास्ते में तुमको, और इस वास्ते के एना कारणથી મેં તમને यहाँ બોલાવ્યા। फेर थाल प्रसाद सो। अब धीरे धीरे बिहारी जी महाराज ने बोलाया, कारण कि कटुता क्या है? बिहारी जी ने अंदर से। महाराज ठाकुर में भी कोई कटुता सदगुरु पुत्र से पण जरूरी नहीं है। ऐसा कहा जाता है कि विश्वामित्र अने वशिष्ठ बने गंगा ने किनारे रहता था। दुनिया तो एवं के गंगा नो पानी पीवे तो लोगों मुक्ति नहीं प्राप्त થઈ જાય, दुर्गुणों ने छोड़ नाखे। पण आ विश्वामित्र सदा गंगा नो पानी पीता अने वशिष्ठ सदा गंगा नो पानी पीता, पण ए गंगा नो पानी पीता विश्वामित्र अने वशिष्ठ ना क्रोध नो कोई दिवस अंत नहीं थाय, એટલે એના અવગુણ ગયા નહીં। એવી રીતે જરૂરી નથી કે સદગુરુ મહારાજનો પુત્ર જ્ઞાની હોય, સંસ્કારી હોય, એવું કોઈ જરૂરી હોઈ શકે નહીં। અરે એક ઘરમાં અનેક પ્રકારની પાત્રતાઓ છે, અનેક લોકો છે ને અનેક લોકોના મન, વચન અને દિલના કર્મો બધાના અલગ અલગ હોય। કોઈકનો વિચાર અલગ, કોઈકની મનસા અલગ। જરૂરી નથી કે યોગ્ય પિતાનો પુત્ર યોગ્ય જ નકળે। પુત્ર યોગ્ય નીકળે या अयोग्य નીકળે એ પુત્ર ઉપર ડિપેન્ડ છે। પિતા યોગ્ય છે એ વાત અલગ છે, પણ પુત્ર ઉપર કહેવાય નહીં। કોઈક એવું કારણ કારજ બને અને પુત્ર અને પિતાના ગુણ કર્મ સ્વભાવ એક જેવા હોઈ શકે, અને આ કોઈ ભાગ્યશાળી એવો પરિવાર હોય। એટલે મહેરાજ ઠાકુર અને બિહારીજી મહારાજના વિષયમાં એક લખ્યું છે આ શાસ્ત્રમાં અંદર કે નજરી પુત્ર અને નસલી પુત્ર। पुराण में बे वर्णन आवे कि नस्ली अने नजरी पुत्र। नस्ली एटले के नस्लथी उत्पन्न, नस्ल एटले के खून खानदानी छे भाई, खूनथी उत्पन्न छे, एनुं नाम शुं पाड्युं? नस्ली पुत्र। अने नजरी पुत्र एटले के नजरोने सामे रहता पुत्रने शुं कहेवाय? नजरी पुत्र। नजरी पुत्र एटले के जेना उपर परमात्माए कार्यभार सोंप्यो। एटले बेना बे पुत्रोनुं वर्णन कर्युं के दुनियामां बंने पुत्र हशे, नस्ली अने नजरी। पण नस्ली खाली गादी धरीने बेही रहे, पण नजरी आखा ब्रह्मांड में ज्ञान नो फैलाव करशे। એટલે મહેરાજ ઠાકુર અને બિહારીજી મહારાજ બંનેને દેવચંદ્રજીના પુત્ર કરીને વર્ણન કર્યું, પણ એક નસ્લી અને બીજો નજરી પુત્રના રૂપમાં વર્ણન કર્યું। તો હવે સદગુરુ મહારાજ કહે છે કે આ બંને પુત્રો જો મારા ભેગા થઈને એક થાળીમાં ખાય તો મને લાગે કે જાગણીનું કામ કઈ આગળ હાલશે। श्री जी ने किया फेर थाल प्रसाद से भराय के एक थाળી लाया અને એમાં ભોજન મંગાડ્યું। ધીરે ધીરે એટલે કે તમને ગળે ઉતરે। થાળી લાવી ભોજન મંગાડ્યું, ભોજન મંગાડી અને રાખ્યું અને બંનેને બોલાયા, મહેરાજ ઠાકુર અને બિહારીજીને, અને બંને સામે બિહાડીને કીધું તમે એક થાળીમાં ખાઓ અને એકબીજાથી ખુશ રહો, એવી મારી ઈચ્છા છે। तो बिहारी जी शू के छे? आओ बिहारी जी तुम। हे बिहारी जी अब मेरे पास आओ और बैठो। एक थोर प्रसाद लीजिए। बन्ने बोले तमे एक हाथे भेगा थे प्रसाद लो। तब बिहारी जी ने कहा, तब बिहारी जी शू के छे? मैं ना बैठो संग तुम। ना पाडो, आपड़ा थिया नहीं थाय, बधु थाय पण एक थाली में खवाय। कारण के बिहारी जी ने મહેરાજ ઠાકુર પસંદ જ નથી।
શ્રીજીને ફેર કયા શ્રીજીએ પાછું બીજી વાર નિવેદન કર્યું, अर्ज चल भी हुकम फिर से निवेदन करा कि कोई बात नहीं, जो भी हुआ पर हवे तो अभी जो एक થઈ જાય આપણે। तब श्री देवचंद्रजीए कया श्रीजी साहब ની વાત નહીં સાંભળી, મહેરાજ ઠાकुर ની વાત ને ના કહી દીધી। तारे सदगुरु महाराज શું કહે છે कि मेरा आदेश है कि तुम दोनों एक ही थाली में खाओ। तब श्रीजीए कया तब श्रीजी साहब શું કહે છે, बिहारी जी और हम और बिहारी जी दोनों मिलकर के एक थोड़ा प्रसाद लेवे एक साथ हमें प्रसाद लिए तो ऐसा करो हुकम ऐसा कोई आदेश करो सदगुरु महाराज। सदगुरु महाराज કીધું તમે જે વિચારો એ બરોબર વિચારો છો। तब बिहारी जी आए बैठे तब बिहारी जी पास में आવીને નજીક બેહી ગયા। श्रीजी के बेले श्रीजी ना नजीक में भेला એટલે કે નજીક में આવીને બેઠા। प्रसाद लिया एक ते प्रसाद लिया एक कट्ठा, एक साथ प्रसाद लीधी, बातें करने लगे बातें करने लगे। थाली में भाग पाड़ दीधो, आधो तारो ने आधो पण एक हाथी खवाय। रोटलीओ अलग अलग कर लीधी, सब्जी पण थाली एक पण वस्तु बने अलग अलग कर लीधी। આવી રીતનો જે પ્રસંગ ઘટી થયો અને હવે સદગુરુ મહારાજ 22 દિવસ સુધી મહેરાજ ઠાकुરની જાગની બ્રહ્માંડના સારાંશને બતાવે છે। બંને પાત્રોની વાત થઈ ગઈ। ભાઈ જાગની બ્રહ્માંડમાં આ બધી લીલા છે। એક વાત સમજો, બિહારીજી પણ એક લીલાનું પાત્ર છે અને મહેરાજ ઠાकुર પણ એક લીલાનું પાત્ર છે। જો બિહારીજી મહારાજ કંઈક કટુપટુ નહીં કરે, આવો કર્મ નહીં દેખાડે તો મહેરાજ ઠાकुर હાઇલાઇટ નહીં થઈ શકે। એક કહાવત કે ને કે ખરાબ વ્યક્તિના કારણથી કોઈક વ્યક્તિ મહાન થાય। એટલે કબીર સાહેબ એક શબ્દ કહ્યું, નિંદક ન્યારે રાખીએ, કે નિંદા કરવાવાળાને સદા નજીક રાખો। કેમ? કારણ કે એ ગલત કામ નહીં કરવા દે, તમે એનાથી સાવધાન રહો। બાકી તમારી પ્રશંસા કરવાવાળો હાથે ફરે ને એ ડૂબો મારે, એ સ્વાભાવિક વસ્તુ છે। કારણ કે માણસને સારામાં સારો છે, સારામાં સારો એવો કહેવાવાળો મળી જાય ને તો માણસ એનો સારો કર્મ કરતો પણ ભૂલી જાય। પણ નિંદા કહેવાવાળો સતત એને નિંદા કરે છે। એટલે કબીર સાહેબ નિંદક ન્યારે રાખીએ, કબીર સાહેબે નિંદક ન્યારે રાખીએ। એના અગલા ચરણમાં કબીર સાહેબ કે બિન પાણી બિન સાબુન છે, કે बिना पाणी અને વગર સાબુનથી આ આમથો પવિત્ર કરી આવે, એની ધોવાની જરૂરત પડતી નથી। એટલે આવા જો બિહારીજી જેવા એક બે હાથે ફરે તો ગમે તેવો દોષ થાય, દોષ જ નહીં થાય। એટલે સાધુની સંગતિમાં એક બે એવા મળે નમૂના તો બરોબર ચાલે। એટલે આ બધી પાત્રતાઓ છે બ્રહ્માંડની અંદર। આવી બધી પાત્રતાઓ નહીં હોય તો મજા પણ નહીં આવે। એટલે મજા લાવવા માટે પણ રાજજી મહારાજે અનેક પાત્રોને અલગ અલગ રૂપથી વર્ણન કર્યા છે। અને આ જાગણીનું પાત્ર છે સાહેબ, એવું નહીં સમજતા કે બધું આ શું છે એક ખરાબ માણસ ને એક સારો માણસ। દુનિયામાં બે પ્રકારની શક્તિઓ ને બે પ્રકારની માનસિકતાના લોક હોવા જ જોઈએ, મારું એવું માનવું છે। કેમ માનવું? કારણ કે શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરવું હોય તો સૌથી વધારે કોઈ ધક્કો મારે તો બુરો વ્યક્તિ ધક્કો મારે, સાચો વ્યક્તિ કોઈ દિવસ ધક્કો મારે। કારણ કે હાંસો વ્યક્તિ સલાહ લે પણ બુરો વ્યક્તિને બાર બાર ટોક્યા કરે ને એટલે પેલા ક્રોધ જે ચડે ને ક્રોધ કન્વર્ટ થાય। શામાં કન્વર્ટ થાય? કે મારે એક દિવસ સારું થઈને જ બતાવવું છે। એટલે મહેરાજ ઠાकुरનો સ્વભાવ સાધુવાળો છે। એટલે સાધુવાળા સ્વભાવના કારણથી ગમે તેવા પાત્રો ભટકાય પણ મહેરાજ ઠાकुर ધીર પુરુષ વિચલિત નથી થતા, એમાં કોઈ પરિવર્તન આવતું નથી। આમથી તેમ થઈ જાય પણ મહેરાજ ઠાकुर એના નિયમોને બદલતા નથી। જેમ કે એક ઉદાહરણ તમને કહું, એકવાર એક સાધુ નદીમાં તરતા વિચ્છુને જોઈ અને વિચાર કરવા લાગ્યો કે મારે આના વિચ્છુને કાઢવો છે। અને વિચ્છુને કાઢવા માટે અંદર ગયા એટલે સાધુએ જેમ વિચ્છુને હાથમાં લીધો એટલે ડંક પર ડંક એનો શિષ્ય કહેવા લાગ્યો, ગુરુદેવ જે સદા ઝેર છોડે એને હાથમાં લેવાની શું જરૂરત છે? ઈ કરડે તમને જહર ચડે એની કરતા એને નાખ દો, મરવા દો, મરે, આવાનો નાશ થવો જોઈએ। કોણ કે છે? એનો શિષ્ય કે છે। પણ ગુરુદેવ કહેવા લાગ્યા કે બેટા દુનિયામાં આનો સ્વભાવ જ ડંક મારવાનો છે। બિચ્છુનો સ્વભાવ કેવો છે?
ડંક મારવાનો ઈ તમે વિચાર કરો કે ડંક મારવાનો છોડ દે, બોલે અશક્ય. ઈ જ્યાં સુધી નહીં મરે ત્યાં સુધી ડંક મારવાનો છોડે. ઈ ડંક મારવાનો નહીં છોડે તો હું મારો સાધુપણા કેમ છોડું? મારો સાધુપણા સ્વભાવ હું છોડું? મારો સ્વભાવ સારો છે, નાનો ડંક મારવાનો સ્વભાવ. જો ઈ નો નહીં છોડે તો હું મારો નહીં છોડું. એટલે બંનેના સ્વભાવ ઈ છોડતા નથી. એવી રીતે બિહારીજી મહારાજ એનો સ્વભાવ નથી છોડતા છે. આખી વિતકનું વર્ણન આવશે. દિલ્હી સુધી શ્રીજી સાહેબ જાય ને ત્યાં સુધી બિહારીજી એનો સ્વભાવ છોડતા, પણ શ્રીજી સાહેબ પણ સ્વભાવ નથી છોડતા. ગમે તેવી દક્ષિણા દાન કઈ બી આવે ને, શ્રીજી સાહેબ ભૂખ્યા રહી જાય પણ બિહારીજી મહારાજ માટે મોકલે ને. આગળના પ્રસંગો ધ્યાનપૂર્વક સાંભળજો, તમને મજા આવશે. અને એ પ્રસંગોમાં આ તમામ વસ્તુ આવે છે. બિહારીજી મહારાજ અનેક રોડાઓ વાતરી દે પણ તો બી શ્રીજી સાહેબ એને ખોટું ખરું નથી માનતા. સ્વભાવ છે ના, સ્વભાવની આપણે શું કરવું, જેમ છે એને રહેવા દો. એટલે એવી રીતના કારણથી હવે મહેરાજ ઠાકુરને 22 દિવસ સુધી આ વાતો સમજાવે છે. અને ધીરે ધીરે સદગુરુ મહારાજ 22 દિન કી લીલા કે બાદ સદગુરુ મહારાજનું અંતર ધ્યાન થઈ જાય. અંતર ધ્યાન એટલે શરીર છૂટી જાય છે અને જે રાજજી મહેરાજ ઠાકુરના તનમાં વિરાજમાન થયા. અને વિરાજમાન થયા પછી મહેરાજ ઠાકુર સતત બિહારીજીની સાથે રહે છે. એક દિવસ એવો આવ્યો કે બાલભાઈ વિચાર કરવા લાગ્યા અને સુંદર સાથ વિચાર કરવા લાગ્યા કે સદગુરુ મહારાજની ગાદી વર્ષોથી ખાલી છે. બિહારીજી મહારાજને આપણે ગાદી પર બેસાડી એવો મનમાં ભાવ લીધો. અને મહેરાજ ઠાકુરને જઈને બાલભાઈ મળે અને શું કહે છે કે હે મહેરાજ ઠાકુર, ગાદી ક્યાં સુધી ખાલી રાખશું આપણે? કોઈક તો એવો દિવસ લાવવો જોઈએ ને કોઈકને ગાદી પર બેસાડવું જોઈએ. ત્યારે બિહારીજીને આ વાત સાંભળી અને બાલભાઈ અને મહેરાજ ઠાકુરના વિચાર વિમર્શ થાય છે. ત્યારે મસનન શ્રી દેવચંદ્રજી કી કેમ સદગુરુ મહારાજની ગાદીને આપણે કોઈકને સોંપવું જોઈએ એવો ભાવ લઈ અને મહેરાજ ઠાકુરે વિચાર કર્યો કે બિહારીજીને આપણે સર્વા બનાવીને બેસાડવું છે એવો ભાવ લઈ અને સમસ્ત સુંદર સાથને બોલાવ્યા અને ભેગા કરી અને નવતનપુરીમાં એક કાર્યક્રમ રાખ્યો, એક ઉત્સવ રાખ્યો. ઉત્સવ રાખી અને બિહારીજી મહારાજની ગાદી પર બેસાડી અને સમસ્ત સુંદર साथी महाराज ठाकुर उभा થઈને કહેવા લાગ્યા કે हे प्राणधार सुंदर साथ जी, ये बिहारी जी महाराज सदगुरु पुत्र है, इसलिए सदगुरु पुत्र होवाना कारणથી આપણે તમામ સુંદર સાથ મળી અને આજથી એમને સદગુરુના રૂપમાં સ્વીકાર કરીએ છે એવો વચન માંગે સુંદર સાથી. અને તમામ સુંદર સાથને કહ્યું કે આજથી હર વ્યક્તિ બિહારીજી મહારાજને સદગુરુ માનીને એમને પ્રણામ અને નમન કરશે. સંવત 1712 સંવત 1712 ની આ ઘટના છે. આવા ટાઈમમાં ગાદી પર બેસાડવામાં આયા. अब साथ को खबर धीरे 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 बिहारीजी महाराज ने गादी पर बेसाड़ दीधा. पण बिहारीजी महाराज ने सत्संग के ज्ञान नु कई खबर ज नथी पड़ती. એટલે बिहारीजी महाराज गादी पर બેસી રહે છે. મહેરાજ ઠાકુર સત્સંગ કરે, ચિતવણી करावे, ध्यान करावे, બધું જ કામ કોણ કરાવે? મહેરાજ ઠાકુર. ધીરે ધીરે આ પ્રસંગ આગળ વધતો જાય છે અને આગળ વધતો જાય એટલે અહીંયા મહેરાજ ઠાકુર પાછા જામનગરનું મહાસચિવનું પદ સંભાળે છે. મંત્રીને સચિવની જરૂર હતી, મહાસચિવની. મંત્રીથી નીચે એક પદ બીજું હોય જેનું નામ શું છે? મહાસચિવ. અને મહાસચિવનું પદ એક ખાલી હતું. એટલે મહેરાજ ઠાકુર માટે એ નિમંત્રણ મોકલે છે કે કેશવ ઠાકુરના પુત્ર મહેરાજ ઠાકુરને રાજ પરિવારમાં મહાસચિવનું પદ આપવા માંગીએ છે. એટલે મહેરાજ ઠાકુર આ મહાસચિવનું પદ સ્વીકારી લે છે અને અહીંયાથી રાજ્યનો કાર્યભાર પણ સંભાળે. સવારે 4 વાગે ઉઠી અને મંદિર જાય. મંદિર જઈને સમસ્ત સુંદર સાધને બેસાડી અને ત્યાં ચિતવણી કરાવે. ચિતવણી કરાવીને 1 કલાકની ચર્ચા સંભળાવે. એ કાર્ય કર્યા પછી ક્યાં જાય? રાજ દરબાર. રાજ દરબાર જઈ અને રાજ દરબારનું કાર્ય સંભાળે અને એવી રીતે આ કાર્યભાર ચાલતો રહેશે. ધીરે ધીરે એક સુંદર સાથ ત્યાં સત્સંગ સાંભળવા માટે આવે છે. એ 6 કોસ દૂરથી આવતો હતો અને બિચારો સાંજ અને સવારે બંને ટાઈમ નહીં આવી શકે. એટલે સદગુરુ મહારાજ બિહારીજીને કીધું કે હે બિહારીજી મહારાજ,
હું એક ટાઈમ સત્સંગ સાંભળવા માટે આવી શકું, બે ટાઈમ આવી શકતો નથી, એવી વાત કરી ત્યારે બિહારીજી મહારાજ ક્રોધમાં આવીને કહેવા લાગ્યા કે તારે બે ટાઈમ પણ આવવાની જરૂરત નથી અને તને હું પરમધામથી પણ કાઢું છું. આવા શબ્દ વાપર્યા એટલે એ સુંદર સાત અને તમામ સુંદર સાતને બિહારીજી મહારાજે ભડકાયા. એટલે સુંદર સાત એ સુંદર સાતને કોઈની ઘરે બોલાવતા નથી અને ભટકતા ભટકતા 7 દિવસ સુધી બિચારા એ સુંદર સાત પરેશાન રહે છે. એક દિવસ મેરાજ ઠાકુરને ઘર પધાર્યા. મેરાજ ઠાકુરને ઘરે મેરાજ ઠાકુર નહીં હતા પણ એમની ધર્મ પત્ની ફૂલબાઈ હતી અને ફૂલબાઈને જ્યારે ખબર પડી કે આ સુંદર સાત બહુ દુઃખી છે, ઘરમાં બોલાયા, ભોજન કરાયું, બેસાડ્યા. આ વાત ધીરે ધીરે બિહારીજીને ખબર પડી. બિહારીજીને ખબર પડી એટલે બિહારીજી મહારાજ કહેવા લાગ્યા કે હે મેરાજ ઠાકુર, તમારી ધર્મ પત્નીએ મેં જે સુંદર સાતને કાઢ્યા એ સુંદર સાતને પાછા એમની પાસે બોલાયા. એટલે તમે વિચાર કરો કે તમારે પત્ની જોઈએ કે સદગુરુ જોઈએ? સાહેબ ધર્મ સંકટ કહેવાય. પત્ની જોઈએ કે સદગુરુ જોઈએ? આપણી જેવા હોય કે રેવા દો, એ બીજો બાવો હાથમાં લઈ લઈશું ચાલશે, પણ પત્ની છોડાય. મેરાજ ઠાકુર ધર્મયુક્ત વ્યક્તિ છે અને સદગુરુ મહારાજને વચન આપ્યો કે હું પત્નીને છોડવા માટે તૈયાર છું. फूलबाई के कि हे प्राणेश्वर, आप सदगुरु महाराज की सेवा में रहो, मैं तो अपना कर लूंगी जो भी करना, चिंता मत करो. इसी तन में नहीं तो अगले किसी और तन में, पर मैं आपके सदा साथ रहूंगी. शायद दुनिया की ऐसी नारी, शायद मैं आटલું ખાલી સાંભળ્યું છે કે જેટલી રાજપૂતોની નારીઓ હતી ને એ જોહાર કરીને મરી ગઈ. રાજા રતનસિંહના મર્યા પછી અલાઉદ્દીન ખિલજીએ જ્યારે રાજા રતનસિંહને માર્યો ત્યારે પદ્મનીની સાથે અનેક રાણીઓએ જોહાર કરી. પણ આ રાજપૂતાનોનો નિયમ હજુ પૂરો ન થાય. મેરાજ ઠાકુરનો ઇતિહાસ એ બતાવે છે કે પત્નીને છોડ્યા પછી પત્નીએ ભોજન છોડ્યું છે. ફૂલબાઈ ભોજન છોડી દે છે અને ભોજન છોડ્યા પછી ફૂલબાઈ ધીરે ધીરે મૃત્યુને પ્રાપ્ત થઈ અને વચન લીધો તો મેરાજ ઠાકુરથી કે જ્યારે હું મરી જાઉં ને ત્યારે મર્યા પછી શમશાન ઘાટમાં આવીને મારી રાખોડી ઉપર તમે તમારા ચરણ રાખજો. અને એટલો વચન લઈ અને શરીર છોડ્યું હતું. ફૂલબાઈનું દેહાંત થઈ ગયું, શરીર છૂટી ગયું, ધામગમન થયું અને મેરાજ ઠાકુર એમના રખોડી ઉપર રાખ ઉપર ચરણ રાખીને આવે અને આ આત્મા હવે નીકળીને ક્યાં જશે? તેજબાઈની अंदर जती रहे અને આ પ્રસંગ धीरे धीरे आगे વધ્યો. मेराज ठाकुर एक कारण में अब बाहर निकले तो दूसरा मन में भाव आया कि क्यों ना इन समस्त सुंदर साथ की सेवा करूं. भाई मन में भाव आया. भाव में यही सोचा कि कपड़ा लत्ता थी लઈને બધો ખર્ચ હું કરીશ. કોઈ સુંદર સાથની કોઈ ખર્ચ કરવાની જરૂરત છે નથી. એટલે કાનજીભાઈ નામના સુંદર સાથને બધો પૈસો જે કંઈ હતો એ આપ્યો. જેટલી નોકરીના પૈસા હતા તમામ પૈસા સેવામાં લગાડ્યા અને મેરાજ ઠાકુરે એમની નોકરીના તમામ પૈસાને ધનને સેવામાં લગાડીને કાનજીભાઈને પૈસા આપ્યા. જેને જે જોઈએ તે તમે લાવીને આપજો અને ભંડારા માટે, કાર્યક્રમ માટે જેટલા કંઈ ખર્ચ કરવા પડે એ તમે કરજો. એમ કરીને જે કંઈ અન્ન હતું, જે કંઈ મિર્ચ મસાલાથી લઈને વ્યવસ્થાઓમાં જેટલા રૂપિયા લગાડવા પડ્યા કાનજીભાઈએ બધા રૂપિયા લગાડે છે. વસ્ત્રો બધા સુંદર સાતના કપડા સીવડાયા. એવું નહીં ખાલી સત્સંગ હમણાઓ, કપડા પણ સીવડાવીને આપ્યા. ભાઈ કોઈને તલવાર જોઈએ તો નાગજીભાઈને તલવાર પણ બનાવીને આપી. બીજી તો વાત છોડો, હથિયાર પણ એમને બનાવીને આપ્યા. અહીંયા સુધીની સેવા કરી અને તમામ બધું સેટ થઈ ગયું. અને સેટ થયું એટલે કોઈએ કાણ બંબેરી કરી. બિહારીજી મહારાજ કે મેરાજ ઠાકુર આના બધાને ભેગા કરીને સત્સંગ સંભળાવશે અને સંભળાયા પછી આ તો મેરાજ ઠાકુરની વાત સાંભળવાના, તમારી વાત તો કોઈ સાંભળે. એટલે આ વાત બિહારીજીના મનમાં ઉતરી ગઈ કે આ વાત તો બરોબર છે. આ સત્સંગ સંભળાવે, મને તો સત્સંગ આવડતો નથી એટલે બધા પોગી તો એમ નહીં લાગવાના, મને તો કોઈ પોગી લાગવાનો નથી. આ મનમાં જો ખટપટ થઈ એટલે બિહારીજી સંદેશ મોકલાયો વજીર. અભી મહાસચિવ અને એનાથી ઉપર પદ કોનું?
વજીરનો મંત્રીનો પદ. એટલે મંત્રીને સંદેશ મોકલાયો. મંત્રીને કહ્યું કે રાજ દરબારમાંથી બિહારીજી કહ્યું કે રાજ દરબારમાંથી મહેરાજ ઠાકુર ધન લાવી અને મોટો કાર્યક્રમ કરવા માંગે છે. તમે કંઈક એવું કરો કે આના મહેરાજ ઠાકુરને બંદી બનાવી લો. હવે વજીરે વિચાર્યા વગર મહેરાજ ઠાકુરની નજરબંધ કરવી. નજરબંધ કહેવાનો તાત્પર્ય કે જેલમાં નહીં કહેવાય. નજરબંધ એટલે એમની સામે રાખવું, એક રૂમ આપો ને બધું આપવું, પણ એકદમ બંદી બનાવે. એક તો કારાગાર ખાલી કોઠરી કહેવાય, જેમાં ખાવાના પણ ઠેકાણા પણ પડે. પણ આ મહાસચિવ હતો એટલે મહાસચિવની નજરબંધ કરવામાં આવે. અને નજરબંધ કરવામાં એટલે રૂમ આપ્યું, બધું આપ્યું, પણ એ કોના ઘેરામાં રહે? મંત્રી ના રેખ દેખમાં રહે. એ બહાર જઈ શકે નહીં. એટલે મહેરાજ ઠાકુરને બંદી બનાવ્યો, સાથે ઉદ્ધવ ઠાકુરને પણ બંદી બનાવ્યા અને મોટા ભાઈ સામલિયા ઠાકુરને પણ ઉઠાવી દીધા. આ ત્રણેય રાજ દરબારમાં કાર્ય કરતા હતા. સામલિયા ઠાકુર તો પિતાના સમયથી રાજ દરબારમાં હતા, ઉદ્ધવ ઠાકુર પણ રાજ દરબારમાં હતા અને મહેરાજ ઠાકુર પણ રાજ દરબારમાં. એટલે ત્રણેય ભાઈને લઈ જઈને નજરબંધ કર્યા. હવે નજરબંધ કર્યા એટલે કોઈ વિચારીને હવે મહેરાજ ઠાકુરની આત્મા યા ધીરે ધીરે તડપે છે. અને સંમત 1714 એટલે 1714માં એમની નજરબંધમાં બેસાડવામાં આવ્યા. અને ગુજરાતના રાજાનો એક સંદેશ આવ્યો. ગુજરાત એટલે કે અમદાવાદ. અમદાવાદના બાદશાહનો એક સંદેશ આવ્યો. કે સંદેશમાં એ વાત કહી કે જે લોકોએ ટેક્સ નહીં ભર્યો એ મારા રાજ્યમાં પાછા આવે. એટલે ટેક્સ નહીં ભરવા વાળું રાજ્ય આપણે થોડું ગરીબ પડતું તો એવું લાગે. એટલે વારંવાર ટેક્સ આ રાજ્ય ભરતું નહીં હતું. એટલે અમદાવાદના બાદશાહે એમને બોલાયા. વજીર ત્યાં જતો રહ્યો એની વાતને ઠીક કરવા માટે. અને મહેરાજ ઠાકુર અહીંયા બંદી બનાવવામાં આવ્યા. હવે રાજા સમજી ગયા, એ અમદાવાદનો બાદશાહ સમજ્યો કે આ લોકો ટેક્સ નહીં ભરે એટલે આ લોકોથી કઈ કામ કરાવવું જોઈએ. એટલે વજીરને કોઈ કામ સોંપતા જ રહ્યા. યુદ્ધ લડવા માટે ના અંતે મોકલતા રહ્યા. એટલે 1 વર્ષ લાગી ગયું. આખું 2014નું વર્ષ પાર થઈ ગયું. લાગ્યું કયું? 1715 લાગી ગયું. એટલે 14મું વર્ષ પૂરું થાય, 15મું વર્ષ લાગી ગયું. એટલે 1 વર્ષની આખી અવધિ તક મહેરાજ ઠાકુર જેલમાં રહે અને નજરબંધમાં રહે છે. અને નજરબંધની જ્યારે ઘટનાઓ આવી સામે કે બેઠે પ્રબોધપુરી મિલે કે હફસા જેલનું નામ શું પડ્યું? પ્રબોધપુરી. પ્રબોધપુરીનો તાત્પર્ય એક તો જેલ કહેવાય, પણ આમાં પ્રબોધવામાં આવ્યું, કોઈકને જ્ઞાન આપવામાં આવ્યું. કોને જ્ઞાન અપાયું? મહેરાજ ઠાकुर को. और खटरूती का यही जो शब्द है कि इंद्रावती ની आत्म हफ्सा के जेल में गई. મહેરાજ ઠાકુર જેલ में ગયા પછી મનોમન વિચારવા લાગે કે મેં એવું તો કોઈ કાર્ય નથી કર્યું જેના કારણથી મને જેલમાં બંધ કરવામાં આવ્યો. પણ આવું ગલત જો સૂચનાઓ કોની આપી હશે એ મનમાં વિચારે છે. અને વિચારતા વિચારતા મહેરાજ ઠાકુરનું મન એકદમ દુઃખી થયું. અને દુઃખી થયું ત્યારે ઇન્દ્રાવતીની આત્મ અંદરથી વિરહમાં પરમાત્માના નામથી વ્યાકુલ થઈ જાય છે. અને વ્યાકુલ થઈ અને ઇન્દ્રાવતીની આત્મ કહે છે, હવે મારે કોઈ ધર્મ નથી જોતો અને મારે કોઈ સંસાર પણ જોતો. મારે હે પરમાત્મા ખાલી તમે જોઈએ અને તમારા સિવાય મારે બીજું કશું નથી જોતું. ત્યારે ખટરૂતીના રાસના પ્રકરણો અવતરિત થવા લાગ્યા અને રાસની રામતો અવતરિત થવા લાગી. અને રાસની રમતો જ્યારે રાત્રિના ટાઈમમાં થાય ને ત્યારે જે રૂમ હતો, રૂમની અંદર જે થોડા નાના નાના બારીઓ ને જે રૂમના દરવાજાથી જે કાણા હતા એ બારીઓથી ને છિદ્રથી જે પ્રકાશ રાસની રામતોનો, જેલમાં રાસની રામતો થઈ રહી છે અને રાસની રામતોમાં સ્વયં સખીઓને કૃષ્ણની રાસની રામતો થાય. મંત્રીની પત્નીઓ એ કાણાથી જોવે છે કે આ જેલમાં થઈ શું રહ્યું. આખું જેલ ઝગમગે છે અને ઝગમગતા જેલને જોઈ અને મંત્રીની પત્નીઓ સમજી જાય કે આ મહેરાજ ઠાકુર આ તો કોઈ તપસ્વી વ્યક્તિ છે અને આવા તપસ્વી વ્યક્તિને અમારા પતિએ બંધ કર્યો છે. એટલે મંત્રીની પત્નીઓ પરેશાન થાય છે કે આવો પાપ કરવો નહીં જોતો હતો, પણ જે પાપ કર્યું એનું પરિણામ કોણ ભોગવે છે. એટલે ચિંતામાં પડેલી આ મંત્રીની પત્નીઓ ધીરે ધીરે રાસની રામતોનો અને રાસ ગ્રંથનું અવતરણ થવા લાગ્યું, ઉતરવા લાગ્યો રાસ ગ્રંથ. અહીંયા બ્રહ્મ જ્ઞાનનું હવે અવતરણ થાય છે, ઉતરવા લાગ્યું.
પહેલી કિતાબ લખવામાં આવી, જે કિતાબનું નામ શું પડ્યું? રાસ ગ્રંથ. આ રાસ ગ્રંથ પહેલી કિતાબ ઉતરી અને રાસ ગ્રંથની સાથે સાથે બીજી કિતાબ ઉતરી, જે કિતાબમાં ઇન્દ્રાવતીની આતમ કહે છે, નૈણાને તરસેરી વાલાજીની નિરખવા, વાચાને તરસેરી વાલાજી શું વાતડી. કે હે પરમાત્મા, મારા તો આ આંખો તમારા ઇંતજારમાં બેઠી છે, તમારી રાહ જોઈને બેઠી છે. નૈણાને તરસેરી વાલાજીનું નિરખવા, કે હું તડપી રહી છું તમારી વગર, અને મને એવું લાગે છે વાચાની તરસેરી વાલાજી શું વાતડી, કે મારી જબાન તમારી સાથે વાતો કરવા માંગે છે, અને શ્રવણાની તરસે વાણી રસાલ, કે મારા કાન તમારી અવાજને સાંભળવા માંગે છે. આવા શબ્દો પુકારી અને ઇન્દ્રાવતીની આત્મ તડપે છે. અને એક દિવસ એવો આવે, તડપતા તડપતા એ આત્મા ધીરે ધીરે આ શરીરને છોડવા માટે તૈયાર થઈ જાય છે. કારણ કે દુનિયાનું કષ્ટ બધું જોઈ લીધું, એટલે એ આત્મા સમાધિ અવસ્થામાં થઈ અને શરીરને છોડવા માંગે. અને છોડવા માટે જે દિવસ તૈયાર થાય ત્યારે રાજી મહારાજ એમની અંતિમ પરીક્ષા લે છે. એ વાત બરોબર છે કે પરીક્ષા વગર કોઈ બીને કોઈ ફળ મળતું નથી. આ મહેરાજ ઠાકુરની અંતિમ પરીક્ષા, રાજી હૃદયમાં વિરાજમાન છે, પણ પરીક્ષા થયા વગર મહેરાજ ઠાકુરની સામે રાજી પણ આવતા નથી. અને મહેરાજ ઠાકુરની આત્માઓ તડપી ઉઠે છે, શરીરને છોડવા માટે તૈયાર થઈ. આ ખટરુતિના શબ્દ કહે છે, જબ આ સુક્યો અંગ में तब श्वास भी छोड़ो संग, तब तुम पर्दा टाल के दियो मुझे अपनो अंग. कि अपना श्वास में छोड़ने को तैयार हूं हे परमात्मा, अब मुझे अपने चरणों में रख लेना. राजी महाराज के ना इंद्रावती ना, કે ભલે આપ શરીર છોડવા માંગો પણ હું તમને આ પરમધામ જવા દઉં નહીં. કારણ કે જાગણીનું કાર્ય હજી બાકી છે, જાગણીના કાર્યના હજી દિવસો બાકી છે. અને એના કારણથી ઇન્દ્રાવતીની આતમ શરીર છોડવા માટે તૈયાર થઈ. રાજી એના જીવને ત્યાંનો ત્યાં રોકી રાખે છે. જબ આ સુકી અંગ में तब श्वास भी छूट्यो सन. પહેલી વાર તો એવો ઝટકો લાગ્યો કે આવું ગયું. ઉદ્ધવ ઠાકુર અને સાવળિયા ઠાકુરને એવું લાગ્યું કે મારો ભાઈ શરીર છોડી ચૂક્યો છે. તબ તુમ પડદા ટાલ કે રાજી મહારાજ એના જીવની પકડી પાછા બેસાડ્યા અને એની આત્માને ત્યાં રોકે છે. તબ તુમ પડદા ટાલ કે દિયો મોહે અપનો. કે તબ રાજી મહારાજને એ આત્માને પાછી એ તનમાં રાખી અને જીવને જીવિત કર્યો. અને જીવિત કર્યા પછી રાજી મહારાજ અને इंद्रावती आतमना शब्द पिया में एक वित मांगी, कि मैंने तो तमारी पासे से खाली एटली विनती करी थी कि मैंने संसार थी उठाव लो, पर पिया ने कई वित करी रोशन, कि राज्य ने तो बधु आप्યું. एक बार इंद्रावती आत्मे बधु आप्યું અને બીજી વાર राज्य सब कुछ आपे. कोई कीधुं छे, पहले दाता हम भये गुरु को दीनो, शिष्य पीछे दाता गुरु भये सब कुछ कियो बख्शिश. કે જો શિષ્ય સર્વ સમર્પણ કરી દે તો ગુરુ એને સબ કુછ આપવા માટે તૈયાર છે. અને આ પરમાત્માની આત્માનો સ્વભાવ છે. આત્મા પરમાત્મા માટે સમર્પિત થઈ અને સમર્પિત થયાના કારણથી પરમાત્માને સબ કુછ બક્ષિશ કરે છે, બધું આપે છે. બ્રહ્મ જ્ઞાન એટલે કે સર્વસ્વ શોભા આપે. અને સર્વસ્વ શોભા આપે ત્યારે ઇન્દ્રાવતીની આત્મ કે છે, સાહેબ તેરી સાહેબી ભારી कौन उठावे तुझ बिन तेरी. कि हे परमात्मा, आपने तो मुझे दुनिया में परमात्मा की शोभा दे करके बिठा दिया, पर आपकी शोभा मुझे चाहिए नहीं. आपकी शोभा आप रखिए. मैं तो एक सामान्य आत्मा हूँ, मैं तो आपके चरणों में सेवा करने के लिए हाजिर हूँ. इसीलिए हे परमात्मा, ये शोभा मुझे मत दीजिए. पर राज्य महाराज जिन पर मेहरबान हो उस पर तो सब कुछ लुटाने को तैयार हैं. और यहाँ इंद्रावती की आत्म ગયા મહેરાજ ઠાકુર, પણ હવે હૃદયમાં બેઠા શ્રી રાજજી મહારાજ. અને આજથી નામ શું પડશે? શ્રીજી સાહેબ. આ શબ્દ પડે શ્રીજી સાહેબ. અને શ્રીજીનો તાત્પર્ય કે આ દુનિયામાં મહિમાથી પરે અખંડ શોભાને ધારણ કરતો પુરુષ, એવો પુરુષ અને એવા પુરુષનું નામ શ્રીજી સાહેબ શબ્દથી સંબોધવામાં આવ્યો. આ હપ્સાના જેલ પછી ધીરે ધીરે મંત્રી પાછો વળ્યો. મંત્રીની પત્નીઓ કહેવા લાગી કે કયો એવો કર્મ કર્યો તમે,
નરકમાં પણ જવા લાયક તમે જગા છોડી નથી કે એવા મહાપુરુષને તમે લાવીને બંદી બનાવ્યા, એમની સાથે એમના બે ભાઈ પણ બંદી બનાવવામાં આવ્યા. સાવલિયા ઠાકોર ધર્મ ઉપર આસ્થા નહીં રાખતા હતા સાહેબ. એમને ધર્મના નામથી કોસો દૂરી, એ ધર્મના નામ પર કોઈ આસ્થા રાખે નહીં. પર જબ એ ઘટનાઓ દેખી ત્યારે આ વાણીની અંદર ખટરુતિના શબ્દોમાં લખ્યું, કાલે પથ્થર ઢીગ હુએ સોવી હુએ ટુક ટુક, કે જેનું હૃદય પથ્થરને જેમ પાકું થઈ રહ્યું હતું એવો વ્યક્તિ સાવલિયા ઠાકોર પણ મેરાજ ઠાકોર અને પરમાત્માની લીલાને જોઈ નતમસ્તક થઈ જાય છે. ઉદ્ધવ ઠાકોર કોઈ કિતાબ નથી, ચોપડી નથી, પન્ના નથી, દિવાલો ઉપર બ્રહ્મવાણીને લખે છે. એની મંત્રીની રાણીઓ સમજવા લાગી કે આપણે કઈ નહીં તો કઈ તો મદદ કરીએ. એટલે મંત્રીની પત્નીએ વિચાર કર્યું કે આપણે એમને કઈક એવું કિતાબ લાવીને આપીએ જેમાં કંઈક જ્ઞાન ઉતરે લખશે. અને સાહેબ એના લેખન કાર્ય માટે ઉદ્ધવ ઠાકરને કિતાબ આપવામાં આવી, કોરી નોટો આપવામાં આવી અને એની કોરી નોટો ઉપર બ્રહ્મ જ્ઞાનના આ શબ્દો લખવામાં આવ્યા. કુછ શબ્દો તો દિવાલો પર લખાયા અને બાકી બ્રહ્મવાણી કિતાબમાં લખાઈ. એટલે જ્ઞાન સૂક્ષ્મ રૂપથી બધી જગ્યાએ વિદ્યમાન છે. આ શબ્દો જ્યારે વાણીના રૂપમાં લખાઈ અને તૈયાર થયા 1715માં જ્યારે કુતુબ ખાનના બંદીમાંથી છૂટી અને વજીર પાછો વળ્યો ત્યારે એની પત્નીઓ કહે છે કે તમે જે કંઈ કર્યું એ કરી નાખ્યું, પણ હવે આમને છૂટી દો અને આમનાથી માફી માંગો. મેરાજ ઠાકોરને રાજમહેલમાં બોલાયા, એમના ભાઈઓને રાજમહેલમાં બોલાયા અને વજીર એટલે કે મંત્રી માફી માંગે છે. અને માફી માંગી અને એમને દક્ષિણામાં શિરોપાવ આપે છે. શિરોપાવ એટલે વસ્ત્ર આપે છે. અને વસ્ત્ર આપીને રાજાએ કહ્યું કે હવે ભૂલ તો ભૂલ કહેવાય. એટલે રાજાએ કીધું કે મેરાજ ઠાकुर आपको हम ज़्यादा तो कुछ नहीं दे सकते, लेकिन जूनागढ़માં એક સોરઠ નામનું ગામ બસાવવાનું છે. એટલે આ ગામનો રાજા કો કે મંત્રી को તમારે નામે ચલાવે. એટલે મેરાજ ઠાकुर ने गांव बसावने के लिए कहाँ भेजा जाता है? जूनागढ़. એટલે આ ઇતિહાસનું પન્નું છે સાહેબ. રાજાએ ભૂલ કરી, મંત્રીએ ભૂલ કરી, એના બદલામાં એમને શું આપ્યું? આખું ગાંવ સોંપ્યું કે આના ગામના સામંત તમે છો. એટલે રાજાની નીચે સામંતો છે. એટલે સામંત એક નાના એરિયાનો એક રાજા તરીકે માનવામાં આવે. એટલે સામંતનું પદ આપી અને મહેરાજ ઠાકુરને અહીંયાથી જૂનાગઢ મોકલવામાં આવે. અને હવે જે કંઈ ધર્મગ્રંથ ઉતર્યા હતા એ ધર્મગ્રંથને લઈ અને બિહારીજી પાસે પહોંચ્યા. અને બિહારીજીને જ્યારે ધર્મગ્રંથ આપ્યા ત્યારે બિહારીજી સુન ખટુતી કે વચન ઇત બિહારીજી ચમકે કે એમાં લખ્યું હતું, સહી તું મેરા ધની લે બેટી કોઈ ઓર ના દેખન હાર, દેખ તું પીયું લેવું અપના તો તું કહીયો સુહાગીન નાર. કે હે બિહારીજી મહારાજ, પરમાત્મા તમારા હૃદયમાં નથી, પરમાત્મા તો મહેરાજ ઠાકુરના હૃદયમાં બેઠા. ત્યારે બિહારીજી મહારાજ ધીરે કરે કે મહેરાજ ઠાકુર, આ ધર્મનું શાસ્ત્ર અહીં નથી ફેલાવો, તમે કઈ લઈ જાઓ, તમે બીજે લઈ જાઓ, પણ આનો પ્રચાર અહીં કરતા ના પાડી દીધું. ના પાડ્યું એટલે મહેરાજ ઠાકુર ત્યાંથી નીકળી જાય છે જૂનાગઢ. અને જૂનાગઢમાં જઈ અને એક નવા ગામનું સર્જન કરશે જેનું નામ શું પડે છે? સોરઠ ગામ. અને આ સોરઠ ગામ જૂનાગઢનો એક હિસ્સો હોય. અને આ જૂનાગઢ પણ શાયદ જામનગરના રાજ્યમાં આવતું એક વિભાગ હતો જે એક ગામનો સામંત બનાવવામાં મહેરાજ ઠાકુરને આવે છે. એટલે ત્યાંનું રાજપાટ એમને સોંપવામાં આવ્યું. અને એ જૂનાગઢની અંદર એક હરજી વ્યાસનો બ્રાહ્મણ પણ રહે છે. અને એ બ્રાહ્મણની કહાની થોડીક અટપટી છે. ટાઈમ પણ આઉટ જાય છે અને ઘટનાક્રમ પણ હજુ બાકી છે. એટલે વધારે પ્રસંગ ના લેતા પણ તોય છતાં આ પ્રસંગ આજે પૂરો કરવો પડે. કારણ કે અમે શું છે કે દિવસ અને પ્રસંગો ગણતરી ના હોય, પણ અહીંયા હજુ ગણતરીની મુતાબિક દિવસ અને પ્રસંગ ચાલતા નથી, કમ પડે છે અને પ્રસંગો ઘણા બધા બાકી છે. હવે હરજી વ્યાસ નામક એક બ્રાહ્મણ છે. કાનજીભાઈ એમને ત્યાં નોકરી કરે છે. અને નોકરી કરે એટલે હરજી વ્યાસ ભાગવત કથાનો મહાન પંડિત છે. શ્રીજી સાહેબ ગામ બસાવીને ગામને રેડી કરીને ત્યાંની પ્રજાને સુખ સંપન્ન કરે છે, તમામ સુવિધાઓ આપે છે અને ત્યાં રહેવા લાગે છે, ત્યાંનો કાર્યભાર સંભાળે છે. પણ कानजी भाई हरजी व्यास के घर में नौकरी करते, एक दिन कानजी भाई को लगा हरजी व्यास मरने लगा, मरे એટલે લોકો કઈ ઉતાર દે.
મરવા માંડે ત્યારે ક્યાં ઉતારે લોકો? જમીન ઉપર ઉતાર દે, ખાટલા ઉપર પણ રહેવા દે. મરી જાય એટલે નીચે ઉતાર દે. એટલે નીચે ઉતારે કોઈ મકાઈ ઉતારવા લાગ્યું, કોઈ રૂપિયા ઉતારવા લાગ્યા, કોઈ કપડાં ઉતારવા લાગ્યું, ઉતારીને દાન આપવા લાગ્યા. આપણે પણ એ જ કરીએ છીએ, કરતા નથી એવું નથી. મરે એટલે દેજો ભાઈ, વીવી પછી મૂળ અરે કુંટલ દાણા થઈ જાય. એ હકીકત છે. મારા ઘરની ઘટનામાં 25 કુંટલ દાણા થયા હતા. એટલે કહેવાનો તાત્પર્ય કે લોકો દાન આ બધું કેમ લઈને આવે? કારણ કે કંઈક દાન કરશું તો કંઈક એનો ફળ મળશે. એ હરજી વ્યાસની ઉપર દાણા ઉતારે, રૂપિયા ઉતારે, ધન ઉતારે, આભૂષણ ઉતારે, બધું ઉતારવા લાગ્યા ત્યારે હરજી વ્યાસ શું કહે છે? क्यों मोहे दान करावत। શબ્દ સાંભળજો, ક્યો મોહે દાન કરાવત, કે ભાઈ ક્યું મારા નામથી દાન કરાવો છો? जमपुरी का साधन। જમપુરી કા સાધન. ધ્યાનથી સાંભળજો કે ભાઈ આ મર્યા પછી હું તમે પારનો પુરુષ છું, પાર જવા માંગુ છું, તમે પાછા મને જમપુરીમાં લઈ જવા માંગો? આ કર્મને ભોગવવા માટે યમના દરવાજે જવું મારે? બોલે હું કોઈ સ્વર્ગ અને વૈકુંઠમાં જવા નથી માંગતો, નથી નરકમાં જવા માંગતો. मैं નહીં ઇન્ડકા કે હરજી વ્યાસ કહેવા લાગ્યો કે હું આ બ્રહ્માંડનો નથી, આ બ્રહ્માંડથી પરેનો વ્યક્તિ છું. दो बात की दागिन में से। હવે હરજી વ્યાસ એક વાત કે હું બે વાતની ઈચ્છા લઈને મરી ગયો. એક ઈ કે દુનિયામાં મારી જેવું કોઈ જ્ઞાની નથી. એટલે જ્ઞાની નથી એને કીધું કે જે વાત મેં કહું ને એ બીજો કોઈ કહી શકે. મેં પરમાત્માને નિરાકાર કહું તો દુનિયામાં એવો કોઈ જ્ઞાની નથી કે એને સાકાર બતાવી દે. હું પરમાત્માને સાકાર કહું તો દુનિયામાં એવો કોઈ જ્ઞાની નથી જો એને નિરાકાર બતાવી દે. એટલે આ બે વાતની ઈચ્છા લઈને મરી રહ્યો છું. जाको में आ कहीं। જેને મેં હા કહી દીધી પરમાત્મા આવો દેખાય તો બધાએ એવો જ માન્યો, એને કોઈ બદલ્યો નહીં. એ સુના કાનજી। આ વાત કાનજીભાઈ ને નજીક ઉભેલો કાનજીભાઈ હવે એમનો નોકર, એને ઘરે નોકરી કરે. એટલે કાનજીભાઈ વિચાર કરવા લાગ્યા કે હાવ શું થાય, આ પારનો લાગે છે. એટલે શ્રીજી સાહેબ પાસે દોડતા કાનજીભાઈ ગયા અને કાનજીભાઈ જઈ અને શ્રીજી સાહેબને કહે કે કોઈ પારનો મરી ગયો. શું કહે છે? पंडित छे, महाज्ञानी छे, पर हो धाम के धनी वो पार का लगता है। वो कह रहा कि मैं इंड का नहीं हूँ, वो यहाँ का नहीं है, वो कोई पार का बता रहा है. तब श्री जी साहब के चिंता मत करो, ई नहीं मरेगी. इन नीचे भले उतारवा दो, जेनी जे उतारो इन पासो चढ़ावो पड़े. અને શ્રીજી સાહેબે વચન આલ્યો. કાનજીભાઈ પાછા વળ્યા, આવીને જોયું તો થોડીક વારમાં હરજીવાસ પાછો મળતો જીવિત થવા લાગ્યો અને પાછો ખાટલે ચડાયો. અને ધીરે ધીરે બીમાર હતો, કાનજીભાઈને ઠીક કર્યો. શ્રીજી સાહેબે કાનજીભાઈ અરે હરજી વ્યાસને મરવા દીધો અને હરજી વ્યાસને નહીં મરવા દીધો. ધીરે કરીને કાનજીભાઈ સારી તરકારી શાકભાજી લાવી અને દુબળા પાતળા આદમી પાછો હટ્ટો કરે, તાકાતવર કર્યો. અને હવે કાનજીભાઈ ઉપર હરજી વ્યાસ ખુશ થયા અને કહેવા લાગ્યા कि मांग कांजी मांग, जो चाहिए वो मैं तुझे देने को तैयार हूँ. તે રાજી મુજે बहुत किया कि તમે મને જે કંઈ ખવડાયું ને એનાથી હું તાકાતવર થયો, માંદો હતો હાજો થઈ ગયો, મરણાસનમાં જઈને પાછો ઊભો થયો. એટલે તમે જે કંઈ માંગો આપવા તૈયાર છો. તો 1000 રૂપિયા દેવી. એ ટાઈમમાં 1000 એટલે ભાઈ કરોડો રૂપિયાની વાત. જે ટાઈમમાં કોડીનો ભાવ ચાલે, 8 પણ નહીં હતો, 5 કામ કે 10 કામ 5 કામ, એ ટાઈમની વાત. હકીકત સત્ય બતાવું છે, 400 વર્ષ 10 કામ 5 કામ અને કોડીનો ભાવ ચાલે. એ ટાઈમમાં કે 1000 રૂપિયા માંગે તો 1000 રૂપિયા પણ આપવા તૈયાર છું, જે માંગે એ માંગ લે. તબ કાનજી બોલ્યા. તબ કાનજીભાઈ શું કહે છે? मैं मांगत हूँ एक वस्त्र. હું ખાલી એટલું માંગુ કે તમે એક સાદું ચર્ચા સંભળાવો, બીજું કોઈ માંગતો. હરજી વ્યાસ વિચારવા લાગ્યો કે આને આટલો બધો લોક દેખાડ્યો પણ મારા વાલા 1 રૂપિયો માંગ્યો. આ કે એક સાધુ સત્સંગ સંભળાવો, આ કેવી વાત? પછી ખુશ થઈ કે અરે કાનજીભાઈ, આ તો અમારો કર્મ છે. બ્રાહ્મણોનો બીજો કોઈ કર્મ હોતો? જ્ઞાન હમણાં બ્રાહ્મણોનો કર્મ છે, અમે હમણાવશું. એમ કરી અને શ્રીજી સાહેબને બોલાવે છે. શ્રીજી સાહેબ 2 મહિના સુધી કથા સાંભળો. કેટલા મહિના સુધી?
2 મહિના સુધી ભાગવત સાંભળી, પણ શ્રીજી સાહેબે કોઈ સવાલ કર્યો? હરજી વ્યાસ ઊંચે આસન પર બેઠે, શ્રીજી સાહેબ નીચે બેઠે. अब हरजी व्यास ने खबर नती तू जेनाथी जीवित छे ई जीवित करवा वाळो नीचो बैठो ने जे जीवित थयेलो ए ऊपर बैठो. लीला तो देखो, तमे ज्ञानीओनी लीला देखो. जेने जीवनदान आल्યું ई ऊपर बैठो, नीचे बैठो, ने जेने जीवनदान मळ्યું ई ऊपर बैठो. આવી लीला થઈ. ત્યારે एक दिन ठोर नारायण की एक दिन एक प्रसंग आयो नारायण नो. भागवत में एक प्रसंग आवे कि नारायण नामनो एक व्यक्ति देव छे, भगवान छे. एक हीरे का मंदिर એવું આધ્યાત્મિક જીવનમાં કહેવામાં આવે કે હીરાનું મહલ છે, બહુ મોટું, 84 લાખ યોજનમાં. 84 લાખ યોજન એટલે બહુ મોટી વસ્તુ કહેવાય, ધરતી પર નાની પડે. તો કે એટલું મોટું એક મહલ છે, એના મહલની અંદર નારાયણ રહે છે. અને ઈ મહલ ક્યાં આવ્યું જરા બતાવો. मोहे को सुगाना એના વિષયમાં જરા સમજાવો. सब जवाब व्यास दिया. તબ વ્યાસ જવાબમાં શું કહે છે? ए ठोर अक्षर का. ભાઈ નારાયણનો સવાલ આવ્યો, એક આદિનારાયણ અને એક 84 લાખ યોજનનું ભવન. સવાલ શું પૂછ્યો કે મહારાજ, હે હરજી વ્યાસજી મહારાજ बताओ कि આ ભવન, આ મહલ કઈ જગ્યા આવ્યો? ત્યારે કહે છે આ તો અક્ષર બ્રહ્મનો લોક છે. પહેલી વાત કીધી હો, આ અક્ષર બ્રહ્મનો લોક. ત્યારે શ્રીજી સાહેબે શું પૂછ્યું? सब कदमों लाग फिर कयो. ફેર બીજી વાર પૂછ્યું ને શું પૂછ્યું? ए ऊपर तले माय बाहिर. अगला सवाल पूछा कि महाराज आ जे भवन आयु ई भवन धरती थी ऊपर, आकाश थी ऊपर आयु के धरती थी नीचे आयु के दसो दिशा में आयु? जरा मने बताओ. मोसो को समझाए. मोसो कहो समझाए कि भाई आ कया ब्रह्मांड में आयु छे? 5 तत्व 3 गुण. बोले आना महल में 5 तत्व ने 3 गुण काम करे के नहीं करता, ई पण बताओ देजो. और मूल प्रकृति ए मूल प्रकृति माथी बन्यु, प्रकृति थी बहार थी बन्यु. इनको नाश तुमको इनो नाश थाय के नहीं थाय ई पण बताओ दो. या ठोर अक्षर की कीत. आ अक्षर ने जगह करी आले. हाव पंडित घबराए, कारण के पंडित ने કેટલા લોકોનું જ્ઞાન. ભાઈ તમે પાછળ સંભળાવી ચૂક્યો. પંડિત ને કેટલા લોકોનું જ્ઞાન? 14 લોકોનું જ્ઞાન. તો આગળનું ઈ પંડિત જ્ઞાન જાણતો નથી. આ લોક કઈ આગળની વાત હતી. આદિનારાયણનું સ્થાન પારની ઉપર અક્ષર બ્રહ્મનું, એટલે બે જગ્યાનું વર્ણન કર્યું. એક તો આદિનારાયણ, બીજું અક્ષર. કેમ એવું વર્ણન કર્યું? કારણ એ છે કે જ્યારે આ વાત આવી તો થોડીક વાર કે અક્ષર, થોડીક વાર કે આદિનારાયણ, ઉત્તર સહી સહી મળતો જ નથી. ત્યારે કાનજીભાઈ કહેવા લાગ્યા કે હે પંડિતજી મહારાજ, તમે સહી સહી બોલો ને, આદિનારાયણ કે અક્ષર બ્રહ્મ, બેમાંથી એકનો ખુલાસો કરો. जब रीत करके कया. जब ऋष के कया, गुस्साમાં આવીને હરજી વ્યાસ કહેવા લાગ્યો કે મને હું ખબર કે આ તો આચાર્યએ લખ્યું તો હું વર્ણન કરી રહ્યો, બાકી મને કઈ ખબર નથી. તબ શ્રીજી સાહેબ કહેવા લાગ્યા કે મરતે મરતે તમે જ આ વાત કીધેલી કે જે વાત હું કોઈમાં દુનિયામાં એ વાતનો કોઈ કાટતોડ હોય. હાવ કીધું કે મારી આ વાત થઈ. ખાલી એક જ વાત કે તમને આના વિષયમાં જ્ઞાન નથી, તમે બીજા વિષયનું હું જ્ઞાન બતાવવાના. ત્યારે હરજી વ્યાસને ખબર પડી કે મારું જ્ઞાન નાનું પડે. શું પડ્યું? એને ખબર પડી કે મારું જ્ઞાન હજુ નાનું પડે. ત્યારે હરજી વ્યાસ કીધું કે હું હવે હાર માનું છું, મને એની ખબર હતી કે મારા કરતાં પણ કોઈ મોટો જ્ઞાની હોઈ શકે. કઈ ગુલર લગે ઉદાહરણ આલ્યું. ઉદાહરણમાં શું કીધું કે જેમ ભાઈ આપણે ગુલરના ઝાડને શું કહે? ઉમરાનું ઝાડ. ઉમરાનું ઝાડ, ઉમરા તમે દેખ્યા હોય. હિન્દીમાં ગુલર કે નાને ગુજરાતીમાં ઉમરાનું ઝાડ. તો કે એક ઉમરાના ઝાડમાં અનેક ઉમરા લાગ્યા હોય અને એક એક ઉમરામાં અનેક કીડા પડ્યા હોય, અને એક ઉમરાનો કીડો બીજા ઉમરાના ફળના કીડાને ઓળખતો નથી. પણ આ આવી ઘટના છે કે ભાઈ હું એક ઉમરાના કીડા જેવો છે, મને બીજા વસ્તુની ખબર
એક ઝાડમાં બધા આવવા પડે એ મને કઈ ખબર નથી. એટલે સંસાર રૂપી ઝાડ અને સંસાર રૂપી ઝાડમાં ઉમરાના ફળમાં બેઠેલો એક માનવી તરીકે એને બતાવે છે. એટલે કહેવાનો તાત્પર્ય કે મને નથી ખબર કે આવા મહાજ્ઞાની પણ બ્રહ્માંડમાં છે. ત્યારે હરજી વ્યાસ કહે છે કે હવે હું મારી હાર માનું છું ને મને આ વસ્તુની ખબર નથી કે પારની વસ્તુ છે કે હદના બ્રह्मांड वस्तु है. ત્યારે श्रीजी साहब कहेवा लग्या कि हे हरजी वास तुम तो केवल ब्रह्मांड के अंदर की जानते हो, पर ब्रह्मांड का महाप्रलय हो जाएगा तो आदि नारायण भी रहने वाला नहीं है. आदि नारायण नहीं रहे तो आ તમારું 84 લાખ યોજન વાળું મહલ પણ નહીં રહે અને કઈ નહીં બચે તો આ મહલનો મૂળ ઠિકાણો કઈ. ત્યારે નિજાનંદ સંપ્રદાય જવાબ આપે છે કે દુનિયાના 14 લોક આદિ નારાયણ આ તમામ વસ્તુનો નાશ થાય ત્યારે એક લોક રહેશે જેનું નામ યોગ માયાનું બ્રહ્માંડ. અને યોગ માયાના બ્રહ્માંડનું જે આવ્યાકૃત લોક છે એ આવ્યાકૃતની પણ 84 લાખ યોજનનું બ્રહ્માંડ કરીને વર્ણન કર્યું. કારણ કે એનો પ્રતિબિંબ છે. પ્રતિબિંબ સમજો ને કે આપણે કાંસમાં જોઈએ તો કાંસવાળોને આપણે હરખા દેખાડીએ, પણ કાંચમાં જે છે એ આપણો પ્રતિબિંબ કહેવાય, પણ આપણે અસલી અંદર નથી. એવી રીતે મૂળ ક્યાં પડ્યું? યોગ માયામાં. અને એનો પ્રતિબિંબ ક્યાં પડ્યો? આ બ્રહ્માંડમાં, જેનું નામ પડ્યું આદિનારાયણનું સ્થાન. એટલે આવી રીતે આ બ્રહ્માંડની અંદર આ ખુલાસો થયો. હરજી વ્યાસ હાર માન્યો અને હરજી વ્યાસના હાર માન્યા પછી શ્રીજી સાહેબ એના સ્થાન પર પાછા જતા રહે છે. અને કાલના દિવસનો જે કંઈ પ્રસંગ આવશે એ આપણે ચલાવીશું. કારણ કે આ સમય લેવાનું કારણ એટલો હતો કે પ્રસંગ થોડો પાછળ છે અને એના પ્રસંગને લાવવા માટે અહીંયા આ પ્રસંગને લેવામાં આવ્યો અને એ હરજી વ્યાસનો આજનો પ્રસંગ અહીંયા પૂર્ણ થાય. આવા જ્ઞાની પણ શ્રીજી સાહેબના ચરણોમાં નતમસ્તક થઈ જાય છે. એ આ પ્રસંગના માધ્યમથી બતાવવા માંગે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. महामति कहे ब्रह्म सृष्टि को, श्री महामति कहे ब्रह्म सृष्टि को, माया में खेल की कही, माया में खेल की कही, अब आगे की कहो, अब आगे की कहो, ये जो बीतक भाई, ये जो बीतक भाई. बोलो श्री प्राणनाथ